તો શું કેમ મિત્રો મોજ મને સવારે ઉઠીને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ કે આજે આપણે જવાના હતા અમદાવાદ રખડવા। અભી મજા આયેગા ના ભીડો। તો અમદાવાદનો વ્લોગ જોવા માટે છેલ્લે સુધી બન્યા રહેજો। અને તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા જંકશન જવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જંકશને। જંકશને આવીને આપણે લઈ લીધી ટિકિટ અને થોડી જ વારમાં આપણો કુણાલભાઈ પણ આવી ગયા। તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન પણ આવી ગઈ છે અને પછી આપણે બેસી ગયા હતા ટ્રેનમાં અને સ્ટેશને આવીને આપણે બેસી ગયા ઓટોમાં પેલેડિયમ મોલ જવા માટે। અને પેલેડિયમ મોલમાં આવ્યા હતા તો મોલ જ બંધ હતો અને પછી આપણે આવી ગયા નાસ્તો કરવા માટે। તો અહીંયા કંઈ રેડી જ નહોતું થયું, આજે તો નકરું પોપટ જ થાય છે। અને પછી આપણે ખાઈ લીધા પડીકા અને નાસ્તો કરીને આપણે નીકળી ગયા હતા પેલેડિયમ મોલ જવા માટે। ત્યાં તો આપણને અહીંયા ચીન ચૂ જોવા મળી ગયા અને મોલમાં આવીને આપણે જોઈ લીધા પ્રીમિયમ શૂઝ જોઈને આપણે આવી ગયા ટોયસની દુકાને। પછી યાદ આવ્યું કે આપણે તો મોટા થઈ ગયા છીએ। સાલા ये दुख का खत्म नहीं होता बे। અને પછી આપણે આવી ગયા અહીંયાના બર્ગર ખાવા માટે। મોલમાં રખડીને આપણે નીકળી ગયા હતા મેટ્રો સ્ટેશન જવા માટે। તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન પણ આવી ગઈ છે અને પછી આપણે જોઈ લીધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તડકા બહુ હોવાથી આપણે પી લીધા ગન્ને કા જ્યુસ અને પછી આપણે આવી ગયા ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક। અને પાર્કમાં આવ્યા ત્યાં તો આપણા જીગરી દોસ્ત ભેગા થઈ ગયા હતા। અને પાર્કની બહાર આવ્યા ત્યાં તો નિખિલભાઈ આપણી રાહ જોઈને ઊભા હતા। અને પછી આપણે બેસી ગયા મેટ્રોમાં બેસીને આવી ગયા જય ભવાની વડાપાઉં અને ખાઈ લીધા વડાપાઉં ખાઈને આપણે આવી ગયા અહીંયાની સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે। અને પછી આપણે જોઈ લીધી BMW M5 ને